તો વિમાન દુર્ઘટનાને લઈ તપાસ તેજ કરવામાં આવી છે। ડીજીસીએના નિષ્ણાંતો તપાસ માટે દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા। એનએસજીના કમાન્ડો પણ દુર્ઘટના સ્થળ પર દુર્ઘટના પાછળના કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે। વિમાનના અવશેષો મેળવી અને વધુ તપાસ હાલ અત્યારે કરી દેવામાં આવી છે। તો ડીજીસીએના જે નિષ્ણાંતો છે તે નિષ્ણાંતો પણ દુર્ઘટનાની કયા કારણોસર સર્જાઈ છે તેની તપાસ અર્થે સ્થળ પર પહોંચ્યા હતા। જે અલગ અલગ કાટમાળ છે વિમાનનો, જે વિમાનના અમુક જે અંશો છે, ભાગ છે, તે પરીક્ષણ અર્થે લઈ જવામાં આવ્યા છે। એનએસજી કમાન્ડો પણ દુર્ઘટના સ્થળ પર અને કયા કારણોસર આ પ્રકારે આ દુર્ઘટના સર્જાઈ છે તેની તપાસ હવે કરવામાં આવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, એનએસજીના કમાન્ડો પણ સ્થળ પર પહોંચ્યા છે। અલગ અલગ જે ભાગો છે વિમાનના કાટમાળ છે તેને લઈ તપાસ અર્થે લઈ જવામાં આવશે। શું વધારે વિગત સ્થળ પર કોણ કોણ ઉપસ્થિત છે? જો અત્યારે ફરીથી એક વખત આ તપાસ તેજ થઈ છે। તપાસ મુખ્યત્વે કારણ જાણવા માટેની થઈ રહી છે કે શું કારણ એવું રહ્યું અથવા તો વધારે કારણ પણ હોઈ શકે કે જેના કારણે આ દુર્ઘટના થઈ।